ફરી લગ્ન કરાવવાના એટલે ચૂડો પસંદ કરવા આવ્યા માટે મને કમેન્ટ કરશે કે ડોસી જેવા લાગી તમને ના તમે આમ જ કમેન્ટ કરજો ખાલી ચેવા લાગી સારા લાગે હે ગમ્યું ગમે તો હે પણ ભાવ હોય એક આવી ટી-શર્ટ હે ને 700 રૂપિયાની અને અમે પીંડા ચીકણા હોય કે ના હોય ના જોય ના ખોટા કોઈ શબ્દો વાપરો મત હું તમારા જેમ પંચાયત નહીં કરતી હું ખાલી એમને વિડીયો જ બનાવીને મહાદેવ મિત્રો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો મોજમાં હશો અત્યારે આપણે સવારથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હું નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયું શોપ પર જવા માટે તો ચાલો અત્યારે કંઈ છે નહીં આખા દિવસમાં શું કરીએ એ વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો અને સારી કમેન્ટ કરતા રહેજો કમેન્ટ તમે લોકો બહુ જ ઓછી કરો કમેન્ટ કરો તમને બી થોડીક મજા આવે તો ચલો શોપ પર જઈને મળીએ તો હવે આપણે જવાનું બજાર તો નિધિબેન શું પાડ્યું હું લાવવાનું એ કોઈ લાવવાનું હોય તે ગોળીઓ કાઢી ન જાણે તમે ચાવી લઈ શટર ખોલીને મને ચાવી ને છે નોખો તો હું જઉં ફટોફટ જાઉં એટલે આસુ ભાભીને લેવા આવી ગયા તેડવા માટે તમારો બ્લોગ નહીં ચાલુ કર દો હેડો જાણે તો ચલો જઈએ આપણે તો હાલ જો મોટું વધેલું એટલે હાલ વ્લોગ મારો હવે નહીં કરતી ફ્રેન્ડ્સ હવે આસુ ભાભીને ફરી લગ્ન કરાવવાના એટલે ચૂડો પસંદ કરવા આવ્યા માટે ક્યારે હે મુહૂર્ત 6 તારીખે ફરી લગ્ન કરવાના પ્રોપર પહેલા તો એમને કરે પ્રોપર મેરેજ કરાવવાના યસ એટલે જો અમે ચૂડો એના માટે બનાવરાવો અને એ હે ને કેવું લાઇટ નહીં ને એમાં અર્જન્ટમાં શોપિંગ ચાલુ છે બધું હજુ તો ઘણું બધું બાકી પડ્યું તો 6 તારીખે મેરેજ છે બધાને આમંત્રણ હું આલું આવી જાય તો જગ્યા પૈ તમે કહી દેવું જો એના માટે મસ્ત ચૂડો પસંદ કરી દીધો હે મારા માટે થોડા દિવસ પૈ કરવા એ લગ્નની હનીમૂનની બે ખરીદી કરાવો જો વન પીસ ને બધું જો આખા પાલનપુરમાં ફરી જાય અમે જે દુકાનમાં હોય ને એ દુકાનમાં મળ્યું બધું ખબર જ નથી કે હોય હે આખા મતલબ દિલ્હી ગેટ કીર્તિસ્તંભ બધે ફરીને અમે છેલ્લે હોય સેટ થયું હા ભાઈએ કીધું ના કે હી ભાઈ લટકાડેલા રાખો ને બાર તો ખબર પડે મળી ભાઈને શરમ આવે તો એનો આસુ ભાભી માટે બધું પસંદ કરી દઈએ પહેરીને આવી એટલે બતાવું ઓકે જો આય હારો તો જો આસુ ભાભી ફાઇનલી આ કપડાં પસંદ કરી દીધા બે વન પીસ ને હવે જીન્સ જોવાનું એ હા બધે ફરીને છેલ્લે હોય મેળ પડે એટલે તમારે બીજું ફરવા જાઉં તો ફરતા જ ને ડાયરેક્ટ જ હોય આવજો અમે તો રિસર્ચ કરી લીધું તમારે જો જવાની જરૂર નહીં તમારે ડાયરેક્ટ જ હોય આપવાનું રિયલ હા આમાં ખબર નથી કે વન પીસ હે નકર પછી હોય જોવા હા એ બુન પાછા લેવા આયા હે ભાઈ પેલો દિવસ આયા તો તમે વન પીસ ચમ નતા બતાયા અમે આખા પાલનપુરમાં ફરીને આયા તો આ બધા આ વન પીસ ની મેં તમને વિડિયો પોતે કરેલી છે જો તમે જ વિડિયો કરી પણ આપણે ધ્યાન જ નતું આવ્યું તમારું ધ્યાન નહીં આ વન પીસ તો બતાયો તો આ બધા હવે એના અંદર શું એવું નવે કે બધું યાદ ના આવે તો અમે એના માટે તો અમે કસ્ટમર નો કો કાદુ કરીને આવવાનું તમાર કસ્ટમર હાચવાનો હવે જો અમે કહી દે કે ફરવા જાઉં તો હોય જાવ કેમ કે અમને છેલ્લે હોય જ મેળ પડી છે રેડો બતાઈ દો જી ચલો જીન્સ જોઈ લઈએ હવે આ બે ફાઇનલ તો ફ્રેન્ડ્સ ફાઇનલી મસ્ત ટોપ મળી ગઈ મન લેવાની ઈચ્છા હતી પણ મારે હાલ ફરવા જવાનું નહીં જો ખાલી મસ્ત વન પીસ થઈ ગઈ વ્લોગમાં બોલ દીધું ભાઈ કટ માર દે મસ્ત કપડા આ ભાઈ જોડે ભાવ કરાવજો ભાઈ હારો ભાવ કરી તો હેડો હવે છુડીઓમાં લિપસ્ટિક લેવા એના પહેલા પકોડી ખાવી હે પછી જઈશું ભાઈએ પકોડી ખાવાના પૈસા તો હવે અમે ચશ્મા લેવા આવી ગયા છીએ ઉર્વીબેન માટે જોઈ લો ખાલી કેટલા બધા ચશ્મા ફેદાય ચશ્મા ઠીક આ પેલા બ્લેક જ સારા લાગતા હતા આ સારા લાગે જોઈ લો મસ્ત મને જો કમેન્ટ કરશે કે ડોસી જેવા લાગી તમને ના તમે આમ જ કમેન્ટ કરજો ખાલી ચેવા લાગી સારા લાગી
મેં પહેરાવા જોઈ લો ને એકવાર. તમે પહેરે એવા સેમ તો નહીં મેં સાઈઝ પેલા ભાઈ કહેતા હતા જો જેટલા બધા ચશ્મા છે અલગ અલગ. એમના મેં પહેર્યા ને થોડા એ ટાઈપના જોવે પહેરે હે. કમ્પ્લીટ આવે છે. હા અને હારા બી લાગે જો. તો ફ્રેન્ડ્સ હવે આવી ગઈ છે જુડિયોમાં આજે પાલનપુરનો કોઈ જગ્યા ફરવામાં બાકી નહીં રાખી. કપડાં બધાથી વેણીને હારા લઈએ છીએ તો જતા રહ્યા ગોળ ગોળ ફરી લઈ લો. તમે ચોય બાકીમાં જ રાખજો કોઈ લેવાનું આજ. ટોપનો ભાવ જો ખાલી આ 999નો 699 પૈસાની શું કમી હે? કમી હે પૈસા બધા મોકલાવા તમે બધા થોડા પૈસા મોકલા હું QR મૂકી દે. જો હારા હે. ચલો તો હવે લિપસ્ટિક ને એવું એમને લેવું હું લઈ કીધી એ ટાઈપની જ. તો ચલો હવે લઈએ પછી તમે જે લઈએ બતાવીએ. ગમ્યું કોઈ હે? ગમ્યું તો હે પણ ભાવ હોય એક આવી ટી શર્ટ હે ને 700 રૂપિયાની હે અને અમે એટલામાં તો વન પીસ આખો લઈને આવો. આટલું શર્ટ છે 500 રૂપિયાનું હે તો 3 લઈ દઈએ તો ચપ્પલ જોઈ લો. તો બજારમાં સવાર 10 વાગે નીકળ્યા હતા અત્યારે થયા 3:30 શોપ પર આવ્યો. નીચે બેઠા કંટાળો આવ્યો. કસ્ટમર હતા અને હવે આંસુ આવીને ઘેર મૂકીને હવે આવ્યું. એસી ચાલુ કરી દીધી હે. ફૂલ ગરમી લાગે એમ. બહાર તો અહીંયા ખાલી ટ્રાફિકમાં ઊભી હતી ને તો શેકાઈ જાય ને એવું હતું. કેમ કલાક તો ઉભા રહો ને તો હવે તો 12 જણે રોટલી જઈને શેકી દે ને. એરોમાં તો જે રોડ નહીં હે રોડ પેલું શું ડોમર નોખેલું હોય ને એ ગાડીઓ હેડી ને એના પૈડાને નિશાન થઈ જતા હતા. ડોમરે ઓગળી જઈએ એવો તડકો એ જોરદાર. એટલે તો હું સમરકોટે જો લઈને આવી છું. ખોલ દે. સમરકોટ નહીં લાવી કોટી જેવું લાવી. બટનવાળા નહીં ખાલી કોટી જેવું જ છે ખિસ્સાવાળી. અને આર્યું હે ને પેન્ટ લાવી છું બક્કલવાળું આગળથી. અને આ ખબર પેલું ટીકડીવાળું કોલરમાંથી ટીકડીવાળું હતું શર્ટ બ્લેક એના નીચે પેન્ટ લીધું એ. આ હે ને બ્લૂમ એન્ડ બ્લશમાંથી લીધું હે. આ રિયલ ફેશનમાંથી લીધું હે અને આ યોર ચોઇસમાંથી લીધું. અલગ અલગથી બધા આખા પાલનપુરમાં કીર્તિસ્તંભ દિલ્હી ગેટ આખું પાલનપુર ઝુડિયો સુધી બધું ફરીને આવ્યા હું. ઢાળવાસ ખોડા લીમડો કોઈ બાકી જ નહીં રાખ્યું હોય. તો હવે કંઈ નહીં 3:30 તો થઈ ગઈ. તો 4 4:30 તો ચેતન હશે. હવે ડાયરેક્ટ ચેતન સાહેબ આવે એટલે એમને મળાવું. તો ચલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ ખાવાનું બાકી તો થઈ ગયા 3:45. નિધિ લેતા એ છાશ. તો હવે હું થોડુંક જમી લઉં અને ચેતન આવે એટલે થોડોક એક પ્રોગ્રામ હે. તો ચેતન આવે એટલે જ હમણાં મેં કીધું ચેતન આવે એટલે મળું મને જમવાનું બાકી તો લીધું. ચલો એક ક્લિપ લઈ જ લઉં. છાશ આવી ગઈ શાક રોટલી. તો ચલો જમી લઉં અને હવે તો પાક્કું ચેતન આવશે ને એટલે જ મળીશ. કન્ટિન્યુ. તો મિત્રો મારો ચેતન આવી ગયો છે અને ગાઈસ આ ચેતને કેમ કીધું ખબર હે? હું તમને કહું. વેટ જલ્દી ફટાફટ. આમાં કેવું હતું ખબર હે? કદી સ્ટાર્ટ કરું. એક જણે મતલબ એક જણે અમને વાત મળી હે ને 100% હે. મેં મારા કોને હોબળ્યું હે બીજા લોકો. હા પ્રૂફ બી હે મારી જોડે પણ હું પ્રૂફ કોઈને બતાવું ને જો બતાવવાની જરૂર પડશે ને તો હું પ્રૂફ બી બતાવીશ. વિડિયો હે. હા મારી જોડે વિડિયો એ વસ્તુનો કે એ વિડિયોની અંદર એવું કહેતા હતા કે પેલા મારા પપ્પાનું નામ લઈને કે એની છોકરીને કીધું વિડિયો બનાવે. આ વિડીયોમાં એવું લે કે એમ તો માલણ હગાઈ કરી હે તે આ મારા હાહુ આયા આ મારો ચેતન આવ્યો આ ફલોણું આ ઢેકણું કે એવા વિડીયો બનાવે. પહેલી વસ્તુ કે હું કોઈ વ્લોગમાં એવું નહીં કીધું કે મારો ચેતન આવ્યો. મેં એવો શબ્દ નહીં વાપર્યો કે મારો ચેતન આયા એવી રીતે. અને આયા હોય ને તો એમ જ કહું ચેતન આયા ચેતન જતા રહે એમ તો કહું ને આયા હોય તો. અને મારો ચેતન એવો મેં શબ્દ નહીં વાપર્યો. એટલે ખોટા કોઈ શબ્દો વાપરો મત. હું તમારા જેમ પંચાયત નહીં કરતી. હું ખાલી એમને વિડીયો જ બનાવીને મારા વિશે ને કોઈ એવી રીતના વાત ના કરતા. હું એમ પર્સનલી કહી શકતી હતી પણ ચેતન એમ કે એમને હે ને આવી રીતના 12 વિડીયો ફરતો થયો તો તું બી હે ને વિડીયો થ્રુ જ કે તો બધાને ખબર પડે. હાલ હું ભલે એ વિડીયોની તો અંદર નોમ લીધેલું હે કે ઓયાની છોકરી હું એનું હાલ નોમ નહીં લેતી પણ જો ફરી માં જરૂર પડશે હું નોમ લઈને વિડીયો બનાવી. એટલે મારા વિડીયો તમારે જોવા હોય તો જોવા ના ગમતા ને તો બ્લોક માર દો. મને કોઈ ફરક નહીં પડે તમારે એક વ્યૂથી. એટલે ફરીથી મારું નોમ ના લેતા. મારા વિશે ને કોઈ એવી રીતના વાત ના કરતા.
હું એમ પર્સનલી કહી શકતી હતી, પણ ચેતન એમ કે એમને હે ને આવી રીતના 12 વિડીયો ફરતો થયો ને તો તું બી હે ને વિડીયો થ્રુ જ કે તો બધાને ખબર પડે. હાલ હું ભલે એ વિડીયોની તો અંદર નોમ લીધેલું હે કે ઓયની છોકરી, હું એનું હાલ નોમ નહીં લેતી, પણ જો ફરીમાં જરૂર પડશે ને હું નોમ લઈને વિડીયો બનાવી. એટલે મારા વિડીયો તમારે જોવા હોય તો જોવો, ના ગમતા ને તો બ્લોક માર દો, મને કોઈ ફરક નહીં પડે તમારે એક વ્યૂથી. એટલે ફરીથી મારું નોમ ના લેતા. એટલે હેડે નોર્મલી કહેતા કે ભાઈ રે આવી રીતના વિડીયો બનાવે કે ઓમ છે તેમ છે, બરોબર હે. આ તો મારો ચેતન આયા, મારી હાહુ માલણ એ બધું બોલવાની જરૂર નહીં. બ્લોગ બનાવતા કોઈની પંચાયત અંદર નહીં કરતા, અમે અમારી લાઈફ બતાવો અને બધાને જોવું ગમે. બધાની કમેન્ટ આવતી છે કે તમે લોકો બ્લોગ બનાવો, જેને ના ગમતો હોય તમારે 1-2 સબસ્ક્રાઈબરથી ના ગમતા હોય ને મને બ્લોક કરી શકો ચેનલને. ઉપરથી જોવે અને પછી આવી રીતના બધું જે ખરાબ વસ્તુ હોય ને તોય ભલે નહીં ગમતું, એક મિનિટ નહીં ગમતું તોય બધા જોહી તો ખરા જ એ લોકો જે કમેન્ટ કરે ને. મને કહું તમે કહો કે નહીં બનાવવાના રોજ બનાવવાના બ્લોગ. તો ફ્રેન્ડ્સ અમે ચશ્મા જોઈ ગયા ને હવે ચેતન માટે ચશ્મા જોવાયા પહેરજો. મને એક્ચ્યુઅલી આ ગમે છે, સારા લાગે. આ સારા લાગે ને? યસ, મને આજ ગમે. દેખજો કાચમાં. ઓય સારા લાગો છો. બીજા કલરના થીમ મેચ થાય. હા, બીજા કોઈ પહેરજો. આ પહેરજો. આ ના બેની એના સાઈડમાં નહીં રાખો. સારા. અરે આ સાઈડમાં રાખો. કયા પહેરશો? જો આ ભાઈનું કહેવાનું એમ થાય કે આ હારા લાગી તમને. મન ડબલ શેડ નહીં ગમતો. મને એ છે ડબલ શેડ નહીં ગમતા. એ પહેરજો. તો ડોક્ટર જેવા લાગો. સારું કે ના ના પેલા પહેરે સારા હતા. લો એક આ એ તો પહેરજો. સાઈડમાં રાખ્યા છે. હા તો ડબલ શેડ પણ તો એકવાર પહેરજો. જો બહુ બધા ચશ્મા છે તો એટલા બધા ચશ્માની આમ વેરાયટી હે ને. પણ તમને હારા શોરૂમ કરતા વેરાયટી અહીંયા સારા હવે મળશે. આમ દેખજો. પહેલા પહેરે ને એટલે લઈ લો. ફેરજો, ફરીથી પહેરજો એ વાળા. આ એકવાર મને આ તે બતાવી. તું કયા પહેલા સ્ટાર્ટિંગમાં કયા બતાવતી હતી? મેં તમને બતાયા હતા ને મારે એ લેવાના છે. આ પેલા પડે ને બ્લેક, એ પેલા બ્લેક પડ્યા ઉપર જ પેલી બાજુ, એના બાજુમાં ઉપર. હા એ મેં મારા માટે એ પસંદ કર્યા હે. આ તારે લીધા? નહીં લીધા નહીં, પસંદ કર્યા હતા. મારા પર નહીં સારા લાગે. સારા લાગે? માપના મારું પર જો, મારું પર બતાવો પહેરે. દેખજો કેવા લાગે. તો ફોન ઊંધો થઈ જાય મારો તો બપોરે બતાવ્યા નતા. મને તો ડાઉટ હે. મને તો મારા ગમે. લઈ લે, પટી જાય. લે પકડ તાણે. ચલો ચેતન માટે પસંદ કરી પછી. આ કયા? આ બ્લેક આમ દેખજો. ચશ્મા કાઢ કે પણ એ રહ્યા તું. સારા લાગી. પહેલા તો નહીં જ યાદ. એ બ્લુ હતા. આ રહ્યા શું કીધું કલર કહેવાય? આ મારા જેવા બ્લુ. આ મેં પહેર્યા ને એવા બ્લુ. ના આરે હતા. પહેરજો, ફરી પહેરો. ભાઈબંધ જોડે આવા જ છે. ફરી પહેરો. તમે બતાવ્યો તો ફોટો. સારા લાગી. લઈ લો એ રહ્યા. 100%? હા. લઈ ના રાખો ને પછી જોઈએ. તો હવે ચેતનના નંબર ચેક કરી કેવું ફીલ થાય તમને. બલૂન દેખાય. સોરી. 4-5 નંબર કાઢી દો તમે તાર. ચલો કેટલા નંબર આવે જોઈએ. આ મારે ફ્રેન્ડ પસંદ કરી, આ ચેતન માટે. તો ફ્રેન્ડ્સ અમે લોકો ચશ્મા પસંદ કરી લીધા. જો મારા માટે કયા ચશ્મા? મારા માટે મારા માટે ચેતન માટે હા. આ વાળા. જો તમારે મોટા શોરૂમ કરતા બી સારી વેરાયટી જોઈતી હોય ને તો અહીંયા આવી જવાનું. મેં મારું ચશ્મા હતા. અમે હમણાં જ એક બી જગ્યાએ ગયા હતા પણ સેટ નહોતું થયું, પણ એકડા સેટ થઈ તો ગયું. ભાઈ આ એડ્રેસ બી જોઈ લો. એડ્રેસ, મોબાઈલ નંબર આપેલું છે. ભાઈ એવા ચશ્મા એ કે મારો પ્રેમ નહીં દેખાડવાનો. મારો પ્રેમ નહીં દેખાડવાનો. મારો પ્રેમ નહીં દેખાડવાનો. એવા ચશ્મા આવે પ્રેમ દેખાડવાનો. યાર શું કરવાનું. જો ગાઈસ સારા લાગે છે. યસ. જો એડ્રેસ આપ્યું હોય એકવાર જરૂરથી વિઝિટ કરજો, બરાબર? ઓકે. અને આપણું નામ લે તો ડિસ્કાઉન્ટ કરી સારું. કન્ટિન્યુ. તો આપણે આવી ગઈ શાક માર્કેટમાં. ખાલી જોઈ લો, અવાજ જુઓ એનો. શું ભાવે લે કેરી? 100 રૂપિયા. ખબર નહીં બદામ કેરીનો શું ભાવે, બધા કમેન્ટ કરજો. 100 રૂપિયા છે. ચેતન ને હું લીધું, ભીંડા લીધા બધા મારા લઈ જવા માટે. તારે લઈ આવ. ચેતન તમે જ લાડી કરતો હોય.
પેલા એ તારે અરે તોડે नहीं यार ચીકણા नहीं ચીકણા અલા હું પેલી લારી મારે તો બેસતી કરાય મને ફ્રેન્ડ્સ આપણે એમ ભીંડા શાક કરે ભીંડા પેલા એકદમ ચીકણા થઈ જાય એટલે હું એમ કહું કે આ ભીંડા હારા છે એટલા લીધા ને નહીં આગે ભીંડા ચીકણા છે મને ખબર ચીકણા પણ અમુક વધારે પડતા ચીકણા હોય એમ જોતા નહીં હોય તમે માસી ભીંડા ચીકણા હોય કે ના હોય લઈ લેવાના હોય તો નહીં લેવા ચમ કિલો કિલો હારા કરજો ફ્રેન્ડ્સ ચેતન રોલ થઈ ગયો અમે પેલા આગળથી ચેતન માટે ભીંડા લીધા ને તો ચેતન ને 40 રૂપિયા કિલો આવ્યો ને મારો 30 રૂપિયા કિલો આવ્યો આ ભૈયા લે આ ભાઈએ 30 રૂપિયા કિલો આલે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ આલે આ પુણે આલે ફ્રેન્ડ્સ આ બધે ભાવ પૂછે પણ કેરીનો 100 કિલો મતલબ 1 કિલો નો 100 રૂપિયા છે કોઈ ઓછો ભાવ ને તમે મને કહેજો જો આ રહી પણ કેરીઓ જોરદારીઓ બાકી ચેતન લઈ લીધી કેરીઓ અમને 2.5 કિલો આલી એમને 200 રૂપિયા શું થયું અચ્છા મૂકું તો આ એકમાં જ ભરી પણ આ બીજું અલગ ના અલગ અલગ કરીએ કાચી ના આવે તમે જુઓ કે પણ તો ફ્રેન્ડ્સ શાકભાજી તો લઈ લીધી ને હવે પીવી હતી સોડા એટલે અમારી ફેવરેટ ફૂલવાળીની સોડા તમે ત્યાં લીંબુ સોડા પીવાઈ ગયા છીએ અને ચેતન 1 મિનિટ હોય આવજો 10 મિનિટ હારું અમાવો 10 મિનિટ કે હારું ના અમાવો શું અમાવો ઓ પેલો શરબત હારો મળે ને કયો પેલો દૂધમાં નાખીને પીવો હોય વાળો મને નહીં ખબર હો હિના દીદી ઘેર તમે પીતો તો હતો પહોંચી લઈ ગયા હા ઠીક ખબર સારો આવે લેવો જ છે સારું ચલો આજે સોડા બધા 10 મિનિટ થાય 10 મિનિટ ના ફટોફટ તો પતી ખાઈ 10 મિનિટ કોઈ વાર લાગશે આજે હાલ આવ્યા જ ની વાર લાગે એટલે થોડો વાડ જઈને બેઠો મારી યાર હારો તો બીજે ચક પીવી લઈએ એટલે કે હોય સેટલ મારા મોડું થાય સારું ચલો કઈ નહીં ગાઈસ નેક્સ્ટ ટાઈમ અત્યારે બીજે પી લઈએ તો ફ્રેન્ડ્સ જે સોડા પીવાની પીવી દીધી સેટ નથી એટલે ઓય બી મસ્ત બનાવી છે તને ઓયની બી ભાવે સુપર સ્ટ્રોંગ સોડા આપણે ઓય કેપલ હોટલના આગળ કેપલ હોટલના આગળ સુરતની બસો ભરે નહીં ઓએ સુરતની બસો ભરાઈ નહીં તો ચલો હવે સોડા પીને ફાઇનલી હું ટેસ્ટ કરે ચેતન જશે માલા પહેલા જશે એમના ફ્રેન્ડ જોડે પછી જશે માલા ઓકે ઓકે ચલો સોડા બની ગઈ છે આપણી લઈ લો એડો તમે લઈ લો પહેલા कैसी है मस्त है स्ट्रॉन्ग એકદમ સ્ટ્રોંગ ઓકે તો ફ્રેન્ડ્સ અમે ગઈએ છીએ શોપ પર અને ચેતનને હવે જવું માલણ એટલે આપણે ફ્રેન્ડ્સને મળવા જવું લેટ છે આપણા ફ્રેન્ડ્સ એમની રાહ જોઈને બેઠા ફ્રેન્ડ્સ એટલે ચલો ચેતન તમારે આપવું ના પડે એટલે હું બેગ લઈને આવી પણ ચમ વિડીયો આવો હવે કેવો આવે વાદળી વાદળી નહીં આવતું વાદળી થઈ ગયો છે તારથી ખબર નહીં ગઈ સોરી કઈ રીતે આવી ના કોઈ ફિલ્ટર વપરાઈ ગયું લાગે ઓકે ચાલો કન્ટિન્યુ બાય તો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ ઘરે અને નિધિબેન શટર પાડી દીધું તો ચલો હવે જઈએ ઘરે અને જો આજનો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ પૂર્વી છે તો બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં 1 મિનિટ ગાઈસ નાચો કરતા હડું હા થઈ ગયું અને તમે બ્લોગમાં કમેન્ટ નહીં કરતા તો સારી કમેન્ટ કરતા જજો તો ચાલો બાય